નમસ્કાર, તમે જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। વાત કરીએ સમાચારની। વડોદરાના તરસાલી હાઈવે પર એલસીબીનો સપાટો। બટાકાની ગુણીઓ નીચે છુપાવેલો 21 લાખનો બિયરનો જથ્થો ઝડપાયો। વડોદરા શહેર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે। શહેરના તરસાલીથી જામવા તરફ જતા માર્ગ પર નાકાબંધી દરમિયાન પોલીસે એક શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવી હતી, જેમાં તપાસ કરતા સામાન્ય માલસામાનની આડમાં લઈ જવાતો અંદાજે રૂપિયા 21 લાખની કિંમતનો બિયરનો જંગી જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। પોલીસે આ મામલે ટ્રક અને દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કામગીરી પાછળ પોલીસને મળેલી ચોક્કસ બાતમી કારણભૂત હતી। બાતમી મુજબ એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો બાંધાઈ રહ્યો હોવાની માહિતી મળતા એલસીબી ઝોન 3ની ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી। જ્યારે બાતમીવાળી ટ્રક પસાર થઈ ત્યારે પોલીસે ચાલકને વાહન રોકવા ઇશારો કર્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રકમાં માત્ર બટાકા ભરેલા હોય તેવું જણાતું હતું, પરંતુ પોલીસે બટાકાના થેલાઓ હટાવીને ઝીણવટભરી તપાસ કરતા તેની પાછળ વ્યવસ્થિત રીતે ગોઠવેલી બિયરના ટીનની પેટીઓ મળી આવી હતી। બુટલેગરો દ્વારા પોલીસને થાપ આપવા માટે બટાકાની આડશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ પ્રકરણમાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આટલી મોટી માત્રામાં બિયરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરા કે અન્ય કયા શહેરોમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। આ રેકેટમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।